નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ N7 સમાચારોમાં હું તસ્લીમ શેખ આપનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। નવસારીની 9 વર્ષની બાળાનો અપહરણકર્તાને ગણતરીના કલાકોમાં ઝડપી પાડતી પોલીસ। સીસીટીવી કેમેરામાં કેદ થયેલો અપહરણકર્તા। ન્યૂઝીલેન્ડની મસ્જિદમાં થયેલા આતંકી હુમલામાં નવસારીના જુનેદનું થયેલું કરુણ મોત। પરિવારમાં છવાયેલી ગમગીની। કોળી સમાજની મળેલી બેઠકમાં સાંસદની ટિકિટની કરાયેલી માંગણી। કુંવરજી બાવળિયાએ CR પાટીલની વધારેલી મુશ્કેલી। નવસારી ઢોળિયા સમાજની યોજાયેલી ક્રિકેટ ટુર્નામેન્ટ। વિજેતા ટીમને રાકેશ પટેલના હસ્તે ટ્રોફી થયેલ એનાયત। નવસારીના દશેરા ટેકરી વિસ્તારમાં રહેતી શ્રમજીવી પરિવારની 9 વર્ષની બાળાને એક યુવાન બુરી દાનત અને લલચાવી અપહરણ કરી ગયો હતો, પરંતુ સતત પોલીસે ગણતરીના કલાકોમાં આ યુવાનને ઝડપી પાડ્યો અને બાળાને પોલીસ સહી સલામત લઈ આવી હતી। નવસારીના દશેરા ટેકરી વિસ્તારના બ્રહ્મદેવ મંદિર નજીક શનિવારે સાંજે ત્યાં નજીકમાં રહેતો શ્રમજીવી પરિવારની 9 વર્ષની બાળા ગુમ થઈ ગઈ હતી। બાળાના પરિવારજનોએ તથા આસપાસના લોકોએ તેની શોધખોળ કરતા તેઓને જાણવા મળ્યું હતું કે આ બાળાનું કોઈ યુવાન મોટરસાઇકલ પર લઈ અપહરણ કરી ગયો છે। બાળાના શ્રમજીવી પરિવાર અને સ્થાનિક લોકોએ નવસારી ટાઉન પોલીસ સ્ટેશનમાં આ બાબતની જાણ કરી ટાઉન PI રબારીએ એક પણ મિનિટ વેડફ્યા વિના અપહરણ થયેલ બાળાની તાત્કાલિક શોધખોળ શરૂ કરાવી પોલીસની ટીમ બાળાને શોધવા કામે લાગી ગઈ હતી। પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ તપાસ્યા અને સીસીટીવીમાં એક યુવાન બાળાને મોટરસાઇકલ પર બેસાડી લઈ જતા દેખાઈ આવ્યો। પોલીસે સ્થાનિક લોકોની પૂછપરછમાં જાણવા મળ્યું કે આ યુવાન નજીકમાં જ આવેલ પ્રસંગ પાર્ટી પ્લોટમાં કામ કરે છે અને સાંજના સમયે તે અહીંથી આંટાફેરા મારતો હતો। વધુ તપાસમાં જાણવા મળ્યું કે આ યુવાન બિલીમોરાના ઓરિયા મોરિયા વિસ્તારમાં રહે છે અને યુવાનનું નામ છે છના મોહન તળાવિયા। પોલીસે તાત્કાલિક બિલીમોરાથી અપહરણ કરતા છનાને ઝડપી પાડ્યો। સમગ્ર ઘટનાની પૂછપરછ દરમિયાન પ્રસંગ પાર્ટી પ્લોટના એક વ્યક્તિને પોલીસ સાથે જીભાજોડી કરવાની ભારે પડી હતી। પાર્ટી પ્લોટમાં હાજર એક વ્યક્તિએ PI રબારી સાથે દારૂના નશામાં ઉદ્ધતાઈપૂર્વકનું વર્તન કર્યું હતું, જેને લઈને પોલીસ આ વ્યક્તિને પોલીસ ચોકી ઊંચકી લાવી હતી। નવસારીના કેટલાક અગ્રણીઓએ મધ્યસ્થી કરતા તેને છોડી પૂર્યો હતો। પોલીસે બાળાને સહી સલામત તેના પરિવારને સોંપી હતી અને અપહરણ કરતા છનાને જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો। ગઈકાલે સાંજના સમયે એક બનાવ બન્યો હતો। એક નાની બાળકીને એના વિસ્તારમાંથી એક માણસ ઉપાડી ગયો એમને પ્રથમ માહિતી મળતો તાત્કાલિક અમે તથા અમારા ડિસ્ટાફના માણસોએ સ્થળ વિઝિટ કરેલ। સ્થળ ઉપર ચેક કરતો બાળકીનું અપહરણ થયું એવું જાણવા મળતા તાત્કાલિક અમે અમારી અલગ અલગ ટીમો બનાવી SP સાહેબની સૂચના મુજબ કામગીરી ચાલુ કરેલ। તે દરમિયાન બિલીમોરા PSIની મદદથી બાળકીનો રાત્રે કબજો મેળવેલ છે અને આરોપીના વિરુદ્ધમાં અપહરણનો ગુનો દાખલ કરેલ છે। ન્યૂઝીલેન્ડની મસ્જિદમાં થયેલ આતંકી હુમલામાં નવસારીના અડધા ગામના જુનેદનું મોત થયું હતું। પરિવારમાં ગમગીની છવાઈ હતી। ન્યૂઝીલેન્ડના ક્રાઇસ્ટ ચર્ચ ખાતે શુક્રવારની નમાઝના સમયે 2 મસ્જિદોમાં આતંકવાદીએ આડેધડ ગોળીબાર કરી 49 લોકોના મોત નિપજાવ્યા હતા। આ નાપાક હુમલામાં નવસારી તાલુકાના અડધા ગામના કારા પરિવાર જે ન્યૂઝીલેન્ડમાં સ્થાયી થયો છે તે પરિવારનો જુનેદ યુસુફભાઈ કારા હુમલા બાદ ગુમ થયા હતા, પરંતુ શનિવારની મોડી સાંજે ખૂબ જ અવઢવ વચ્ચે જુનેદના મૃત્યુના સમાચાર પરિવારજનોને મળતા કારા પરિવાર ગમગીનીમાં છવાઈ ગયો હતો। કારા પરિવાર 1985માં ન્યૂઝીલેન્ડમાં સ્થાયી થયો હતો। આ પરિવારના સુલેમાનભાઈ અને ફાતમાબેન ન્યૂઝીલેન્ડથી પોતાના વતન અડધા ગામે રહેવા માટે આવ્યા હતા, પરંતુ તેમને પોતાના પરિવારના દીકરાના અશુભ સમાચાર અહીં મળ્યા, જેથી સમગ્ર પરિવારમાં શોકની કાલીમાં છવાઈ ગઈ હતી। અમને અત્યારે હું ફોન કરીશ ત્યારે ખબર પડશે કે ભાઈ એ લોકોએ ભાઈને હોધી લીધા કે નથી હોધી લીધા ને। તો અત્યારે હવે અમારે ફોન કરવાનો ટાઈમ થઈ ગયો છે કે કાં તો બપોર થઈ ગયો છે ને, એટલે લોકો બોડી રિલીઝ કરી કે નથી કરી એ અત્યારે ખબર પડશે અમને। છોકરાઓ બિચારા નાના નાના છે એટલે એમને બહુ તકલીફ તો છે જ, કેમ કે પોતાની બિઝનેસ ચલાવતા હતા ને। તો હવે મારી એમની મમ્મી એટલે મારી બેન થાય, હવે છોકરાઓ સુધી થોડી તકલીફ તો થવાની।
પણ ગવર્મેન્ટની હાકલતા બહુ છે, તે છતાં પણ પોતાનો જે છોકરો ચાલી ગયો એ તો પાછળ નથી આવવાનો. નવસારી બેઠક પર કોળી ઉમેદવારની પસંદગી મુદ્દે આક્રમક તેવર લઈ મેદાનમાં ઉતરેલા કુંવરજીના બાવળિયા CR પાટીલને ઉજરડા પાડી રહ્યા છે. જલાલપુરના ધારાસભ્ય RC પટેલે કોળી ઉમેદવાર સિવાય કોઈ નહીં ચાલે, આ વખતે આરપારની લડાઈ લડી લેવાના મૂળના આકરા તેવરમાં RC પટેલે સ્થાનિક કોળીને સાંસદની ટિકિટ આપવા ઉગ્ર રજૂઆત કરી છે. લોકસભાની ચૂંટણી દરમિયાન ભાજપમાંથી નવસારી બેઠક માટે સ્થાનિક અને કોળી સમાજમાંથી ઉમેદવાર આપવાની પ્રબળ માંગણી થઈ રહી છે. નવસારીના ખડસુપા ખાતે શનિવારે સમસ્ત કોળી સમાજની બેઠક મળી હતી. આ બેઠકમાં અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખ અને કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં જલાલપુર, નવસારી, ગણદેવીના કોળી સમાજના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. જલાલપુરના ધારાસભ્ય RC પટેલે કોળી સમાજમાંથી સાંસદની ટિકિટ મળવી જોઈએ એવી પ્રબળ માંગ કરી હતી. મળતી માહિતી પ્રમાણે RC પટેલે પ્રદેશ પાર્લામેન્ટની બોર્ડની બેઠકમાં પણ કોળી ઉમેદવારને જ ટિકિટ આપવા માટેની રજૂઆતો કરી હતી. RC પટેલે વધુમાં જણાવ્યું હતું કે ભાજપ સંગઠનમાં પણ કોળી સમાજની અવગણના કરવામાં આવે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે કોંગ્રેસના સમયમાં રાજ્યસભાના સાંસદ કોળી સમાજના છોટુભાઈ પટેલ હતા, જ્યારે લોકસભામાં કોળી સમાજનું પ્રતિનિધિત્વ સ્વર્ગીય CD પટેલે કર્યું હતું. હવે જ્યારે કોળી સમાજ ભાજપ તરફી ઉઠ્યો છે ત્યારે સમાજની અવગણના થઈ રહી છે. કેબિનેટ મંત્રી અને અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખ કુંવરજી બાવળિયાએ જણાવ્યું હતું કે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં કોળી સમાજની વસ્તી ખૂબ જ મોટી છે. સંગઠનના અભાવે કોળી સમાજ રાજકીય અને સામાજિક ક્ષેત્રે પાછળ રહી ગયો છે. હવે કોળી સમાજ જાગૃત થયો છે અને સંગઠિત પણ થઈ રહ્યો છે. રાજકીય ક્ષેત્રે લોકસભામાં કોળી સમાજનું પ્રતિનિધિત્વ નવસારી બેઠકના માધ્યમથી થઈ શકે છે. આમ નવસારી લોકસભાની બેઠક ઉપર કુંવરજીના કાંટાળા બાવળિયાએ હેવીવેટ મજબૂત CRની મૂંઝવણો વધાવી છે. દક્ષિણ ગુજરાતમાં આજે દરિયાકાંઠા વિસ્તારમાં નવસારી અને સુરત વિસ્તારમાં મળ્યા ત્યારે અમને પણ એમ થયું કે આ વિસ્તારની અંદર કોળી સમાજની ખૂબ મોટી વસ્તી છે. આ વસ્તી પણ ક્યાંક ને ક્યાંક થોડા નાના મોટા સંગઠનના અભાવને કારણે સામાજિક અને રાજકીય ક્ષેત્રે જે રીતેનો હક અને અધિકાર મળવા જોઈએ એમાં ક્યાંક ઉણપ દેખાય છે. આ વિસ્તારમાં આજે જ્યારે પ્રવાસ કર્યો ત્યારે સમાજના લોકોએ ખૂબ ઉત્સાહભેર અમારું સ્વાગત કર્યું. સૌની લાગણી એક હતી કે દક્ષિણની અંદર જે પ્રમાણે કોળી સમાજની વસ્તી છે એમને પણ રાજકીય ક્ષેત્રે પણ સમાજનું મહત્ત્વ જળવાઈ રહે માટે આગામી ચૂંટણીઓમાં પણ સમાજમાંથી અમને એક ઉમેદવાર મળે અને સમાજના લોકોએ સૌએ સહજ રીતે આ વાત મારા સમક્ષ મૂકી છે. અને જે રીતે સમાજના લોકો વર્ષોથી એક મહત્ત્વની પાર્ટી સાથે એટલે કે ભારતીય જનતા પક્ષ સાથે જોડાયેલો આ સમાજ મોટા ભાગનો રહ્યો છે, ત્યારે એમાંથી પણ આ દક્ષિણમાંથી એકાદું પ્રતિનિધિત્વ અમને મળે એવી સમાજના લોકોએ મારી પાસે જે વાત મૂકી છે એ વાત હું મારા હાઈકમાન્ડના ધ્યાન ઉપર પણ મૂકીશ. શ્રી ઢોડિયા જ્ઞાતિપંચ નવસારી દ્વારા આયોજિત ત્રીજી ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ હતી, જેમાં સુરત સહિત દક્ષિણ ગુજરાતમાંથી 32 ટીમોએ ભાગ લીધો હતો. વિજેતા ટીમને ભારતીય ક્રિકેટ ટીમના માજી ક્રિકેટર રાકેશ પટેલના હસ્તે ટ્રોફી એનાયત થઈ હતી. સમાજમાં બંધુત્વ ભાવના વિકસે તે હેતુથી શ્રી ઢોડિયા જ્ઞાતિપંચ નવસારી દ્વારા સમાજની ત્રીજી ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું સફળ આયોજન થયું હતું. નવસારી, સુરત, વલસાડ, વાપી, બારડોલી, મહુવા સહિતના જિલ્લા અને તાલુકાઓની ઢોડિયા જ્ઞાતિના યુવાનોમાં સંગઠનાત્મક અને બંધુત્વ ભાવના કેળવાય એવા ઉમદા આશયથી 32 જેટલી ટીમોએ ભાગ લીધો હતો. ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ક્રિકેટર અને નવસારીના વતની રાકેશ પટેલના હસ્તે ટુર્નામેન્ટની ફાઇનલ મેચની શરૂઆત થઈ હતી. રાકેશ પટેલે યુવાનોને દરેક રમત પ્રત્યે ખેલભાવના દાખવવાની વાતો કરી યુવાનોને પ્રોત્સાહિત કર્યા હતા. ટુર્નામેન્ટની ફાઇનલ મેચમાં વલસાડ 11 અને ગણદેવા 11 વચ્ચે જોરદાર મુકાબલો થયો હતો. આ મુકાબલામાં ગણદેવા 11નો ભવ્ય વિજય થયો હતો. રનર્સઅપ ટીમ વલસાડ 11નો સમાજના અગ્રણી દ્વારા પ્રોત્સાહિત કરાયા હતા, જ્યારે ફાઇનલ વિજેતા ટીમ ગણદેવા 11ને ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ક્રિકેટરે રોકડ પુરસ્કાર અને ટ્રોફી એનાયત કરી હતી. ઢોડિયા સમાજની દીકરી હિમાંશી પટેલે શૂટિંગમાં મેળવેલ સિલ્વર મેડલ બદલ સમાજના અગ્રણીઓ દ્વારા સન્માન થયું હતું.
શ્રી દોડિયા જ્ઞાતિ પંચ નવસારી દ્વારા આયોજિત અહીં ટેનિસ ટુર્નામેન્ટમાં જે મને ઇન્વિટેશન આપવામાં આવ્યું તે બદલ ખરેખર એમનો હું આભારી છું. અને આટલો ઉત્સાહ જોવાનો જે મળે છે પ્રેમ ક્રિકેટમાં, અને જે ઓલ ઓવર આપણા વર્લ્ડમાં ફેમસ છે ક્રિકેટ, અને ઇન્ડિયામાં તો બહુ જ ફેમસ છે, જેથી કરીને આ છોકરાઓને જે પ્રોત્સાહિત કરવામાં આવે છે અને જે એમની સમાજ માટે જે છોકરીએ જે નામ રોશન કર્યું છે એવી રીતના જ છોકરાઓને ઉત્સાહિત કરે અને ફ્યુચરમાં એમના સમાજનું વધુને વધુ ગૌરવ વધારે એવી શુભકામના એમને બી, બેનને બી. અને તેમજ આ સમાજમાંથી ઇવન એથ્લેટિક્સ નહીં પણ ક્રિકેટ છે કે હોકી છે કે વોલીબોલમાં કે જે રીતે બધી જ જગ્યાએ એમનું નામ રોશન કરે એવા છોકરાઓ આગળ વધે એવી એમને શુભકામના. ને ખરેખર આનંદની વસ્તુ છે કે આટલા સરસ નાના સરખા ગામમાં આ છોકરાઓની એફર્ટ જોઈને ખરેખર બહુ આનંદ થાય છે કે આ ગ્રાઉન્ડ પર આટલી એફર્ટ હોય તો કદાચ એમને સારા ગ્રાઉન્ડો મળે તો કેટલી સારી એફર્ટો જોવાની મળે. છેલ્લા 3 વર્ષથી અમે આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરીએ છીએ. આયોજન પાછળનું એક અમારું એ છે કે યુવાઓનું સંગઠન વધે, યુવાઓમાં કંઈક સારી કાબિલિયત આવે, અને મને એક 400 માણસોનો એક ટોળું મળી ગયું છે. એને જે મારો આનંદ, મારો જે હૃદય છે ગર્વથી ફૂલી ગયું છે. આ ટુર્નામેન્ટ નવસારી ધોળિયા સમાજ દ્વારા આયોજિત ખૂબ જ સારું આયોજન કરવામાં આવ્યું છે, જે ધોળિયા સમાજના તમામ છોકરાઓ માટે ખૂબ જ પ્રેરણાદાયક છે. બરાબર છે. આવી ટુર્નામેન્ટનું એ લોકો આપણી ધોળિયા સમાજ દ્વારા આયોજન થશે, અને આવા નવી તકો નવા છોકરાઓને મળશે, જે આપણા ટીમ માટે ખૂબ જ જરૂરી છે. અને હું નવસારી ધોળિયા સમાજ આયોજિત તમામ આયોજકોનો ખૂબ દિલથી આભાર વ્યક્ત કરું છું. અને અમારી ટીમ જે સ્પોર્ટ અને બધી ટીમો રમી તે બદલ હું તમામ ટીમનો આભાર વ્યક્ત કરું છું. નવસારી જિલ્લાના દરિયાઈ કાંઠા વિસ્તારમાં સરકાર દ્વારા ઝીંગા ઉછેર માટેના પ્લોટો સ્થાનિક યુવાનો અને મહિલાઓના સેલ્ફ હેલ્પ ગ્રુપને પ્રાધાન્ય આપવા સાગર ભારતી દ્વારા રજૂઆતો કરવામાં આવી છે. નવસારી જિલ્લા ગણદેવી તાલુકા માસા ગ્રામ પંચાયત દ્વારા સ્થાનિક લોકોની અવગણના કરી ત્રાહિત વ્યક્તિઓ પાસેથી ઝીંગા ઉછેર માટે પ્લોટો ફાળવવાની અરજીઓ લેવામાં આવી છે. સાગર ભારતી ગુજરાતનો મુખ્ય હેતુ દરિયાઈ સીમાની સુરક્ષા માટે સીમાવર્તી ગામોમાં વસતા લોકોમાં જાગૃતિ લાવવી અને એમના આર્થિક વિકાસ માટે પ્રશિક્ષણ આપવું, જેના થકી એમને રોજગારી મળી રહે અને સ્થાનિક લોકો પોતાનું ગામ છોડી અન્ય સ્થળે સ્થળાંતર ન કરી જાય તે માટે ગામના સ્થાનિક યુવાનો અને મૂળ માછી કરતા યુવાનો તેમજ મહિલાઓના સેલ્ફ હેલ્પ ગ્રુપને પ્રાધાન્ય આપી એમને જ આ પ્લોટો ફાળવવામાં આવે એવી માંગણી કરવામાં આવી છે અને મૂળ માછીમારી કરતા પરિવારોને રોજગારી મળી રહે. આ જે પ્લાટોની ફાળવણી છે એ મૂળ એ ગામડાઓ જે આજુબાજુના છે ને એમાં ખાસ કરીને જે માછીમાર ભાઈઓ છે એમને આ એક્વાકલ્ચર એટલે ઝીંગા ઉછેરની પ્રવૃત્તિના પ્લાટો ફાળવવામાં આવે, જેનાથી કે યુવાનોને રોજગાર મળે. સાથે જે સેલ્ફ હેલ્પ ગ્રુપ છે, બહેનોના સખી મંડળ છે, એમના થકી બી જે માંગણીઓ થઈ છે તો એ માછીમારીની જે ગામડાઓ છે જેમાં કૃષ્ણપુર છે, ઓંજલ છે, વાંસી બોરસી છે, ધોલાઈ છે, આ ગામોની બહેનોને પ્રાધાન્ય આપીને એમને આ પ્લોટ મળે, જેનાથી આ ગામનો વિકાસ થાય. અને સરકારની આ રીતના ગામના વિકાસ માટે આ ઝીંગા ઉછેરની પ્રવૃત્તિમાં જે સહયોગ થઈ રહ્યો છે એના માટે અમે કલેક્ટરને આભાર પણ માન્યો છે. વિજલપોરના પાહી ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રથમ રક્તદાન શિબિર સફળતાપૂર્વક યોજાયું હતું. યુવાનોએ રક્તદાન કરી માનવતા ઉજાગર કરી હતી. વિજલપોર શહેરમાં ગોપાલનગર ખાતે નવયુવાનો દ્વારા રચિત પાહી ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિવિધ સેવાકીય કાર્યો કરવામાં આવે છે. યુવાનો દ્વારા રક્તદાન શિબિરનું રેડક્રોસના સહકારથી આયોજન થયું હતું. પાહી ફાઉન્ડેશનના યુવાનો રચનાત્મક અને સેવાકીય પ્રવૃત્તિ દ્વારા સમાજના છેવાડાના માનવીઓની ઉત્કૃષ્ટ સેવા કરે છે. રક્તદાન શિબિરમાં મોટી સંખ્યામાં યુવાનો દ્વારા રક્તદાન થયું હતું. રક્તદાન કરી ટ્રસ્ટના યુવાનોએ માનવતાને મહેકાવી હતી. આ પ્રસંગે ટ્રસ્ટના હોદ્દેદારો અને સભ્યો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. ફર્સ્ટ ટાઈમ અમે જેવું ગ્રુપ રજીસ્ટર કરાવ્યું છે અને આજે અમે ફર્સ્ટ ટાઈમ બ્લડ ડોનેટ કેમ્પ કર્યો છે આ બધા મિત્રોની મદદથી. એમાં અમે આજે નહીં તો લગભગ 30 જેવી બોટલો આજે અમારી થઈ છે અને અમે આગળ પ્રયત્ન કરશું કે હજુ એ 30ની વધીને વધારેમાં વધારે જે મેક્સિમમ જે બોટલ થાય એ રીતનું અમારો પ્રયત્ન છે અને આ રીતનું કાર્ય અમે કન્ટિન્યુ કરતા રહીશું. સમાચારો સમાપ્ત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. નવસારીની 9 વર્ષની બાળાનો અપહરણકર્તાને ગણતરીના કલાકોમાં ઝડપી પાડતી પોલીસ. સીસીટીવી કેમેરામાં કેદ થયેલો અપહરણકર્તા.
ન્યૂઝીલેન્ડની મસ્જિદમાં થયેલા આતંકી હુમલામાં નવસારીના જુનેદનું થયેલું કરુણ મોત. પરિવારમાં છવાયેલી ગમગીની. કોળી સમાજની મળેલી બેઠકમાં સાંસદની ટિકિટની કરાયેલી માંગણી. કુંવરજી બાવળિયાએ CR પાટીલની વધારેલી મુશ્કેલી. નવસારી ઢોળિયા સમાજની યોજાયેલી ક્રિકેટ ટુર્નામેન્ટ. વિજેતા ટીમને રાકેશ પટેલના હસ્તે ટ્રોફી થયેલ એનાયત. તો આ હતા આજના સમાચારો. બન્યા રહો અમારી સાથે અને જોતા રહો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ N7. નમસ્કાર.